છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। ગુજરાતમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે જીએસઆરટીસીમાં મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી છે। આ ભરતીને લઈને ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। મહાત્મા મંદિર ખાતે યોજાયેલ ભવ્ય નિમણૂક પત્ર વિતરણ સમારોહમાં 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પર કક્ષાના કુલ 4742 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રાજ્ય પરિવહન મંત્રી પ્રવીણભાઈ માળીએ પણ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। આ વખતનો સમારોહ ખાસ એટલા માટે બન્યો હતો કારણ કે પ્રથમવાર ટેકનોલોજીના માધ્યમથી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। તમામ ઉમેદવારોને ડિજિટલ સ્વરૂપે નિમણૂક પત્રો અપાયા હતા અને વોટ્સએપ દ્વારા સીધા તેમના મોબાઈલ પર મોકલવામાં આવ્યા હતા। આનાથી ઉમેદવારોના ઘરે દિવાળી જેવો આનંદનો માહોલ છવાઈ ગયો હતો, કારણ કે તેઓને ઘરે બેઠા જ નોકરીની ખુશખબરી મળી હતી। સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા કર્મચારીઓને અભિનંદન આપતા કહ્યું કે સરકારી નોકરી મળવી અને નિમણૂક પત્ર અપાવવો એ ખૂબ મોટી વાત છે। તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે લોકો સુધી પહોંચવા માટે હંમેશા પ્રયત્નો થતા રહ્યા છે અને આ ડિજિટલ વિતરણ જ તેનું ઉદાહરણ છે। મુખ્યમંત્રીએ નવા ડ્રાઈવરોને સલાહ આપી કે બસો સારી રીતે ચલાવવાની જવાબદારી તેમના ખભા પર છે, કારણ કે મુસાફરો તેમના પર ભરોસો રાખીને શાંતિથી બેસે છે। તેમણે વધુમાં કહ્યું હતું કે મુશ્કેલીઓને શાંત મને બેલેન્સ કરીને સેવા આપવી એ આપણા સૌની જવાબદારી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ નવા કર્મચારીઓને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા અને એસટી નિગમના ડ્રાઈવર અને કંડક્ટરોની સેવાઓની પ્રશંસા કરી। તેમણે કહ્યું કે આ કર્મચારીઓ તહેવારોમાં પણ કામ કરે છે અને બીજા પરિવારોની ખુશી માટે પોતાના પરિવારથી દૂર રહે છે। આ દરમિયાન તેમણે હોસ્પિટલ અને ઉર્જા વિભાગના કર્મચારીઓનો પણ આભાર માન્યો હતો। હર્ષભાઈ સંઘવીએ ભવિષ્યની યોજનાઓ વિશે જણાવતા કહ્યું કે 2027 પહેલા એસટી નિગમ દૈનિક 30 લાખ લોકોને સેવા આપવાનું લક્ષ્ય હાંસલ કરશે। નવી બસોના ઉમેરાથી આ શક્ય બનશે અને તેનાથી 25,000 જેટલી નાની ગાડીઓનો લોડ ઘટશે, જેથી હાઈવે અને શહેરોમાં ટ્રાફિકનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી જશે। રાજ્ય પરિવહન મંત્રી પ્રવીણભાઈ માળીએ સમારોહમાં જણાવ્યું કે આજે તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર અપાઈ રહ્યા છે અને તેમના ઘરે દિવાળી જેવો આનંદ છે। તેમણે ઉલ્લેખ કર્યો કે મુખ્યમંત્રીના હસ્તે અત્યાર સુધીમાં 45,000થી વધુ લોકોને નિમણૂક પત્ર અપાયા છે। મંત્રીએ નવા કર્મચારીઓને સંબોધીને કહ્યું કે આજથી તમે સૌ સરકારી કર્મચારી છો અને જાહેર સેવાના ભાગીદાર બન્યા છો। આ ભરતીથી જીએસઆરટીસીની સેવાનો વિસ્તાર વધશે અને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં જાહેર પરિવહન વધુ સુલભ અને સુરક્ષિત બનશે। નવા કર્મચારીઓને ટૂંક સમયમાં જ તાલીમ આપીને ફરજ પર મૂકવામાં આવશે, જેથી રાજ્યના લોકોને વધુ સારી રીતે સેવા મળી રહે। આ સમારોહે સરકારની રોજગાર અને ડિજિટલાઇઝેશનની પહેલને નવી ઊંચાઈ આપી છે।